તમે 4 નંબરમાં ગયા હતા હમણાં? કોણ કીધું હતું? તમે ગયા હતા 4 નંબર? હળવદ નગરપાલિકાની જ્યારે સામાન્ય ચૂંટણી હોય ને સવારથી લઈને તો એક હળવદ શહેરની અંદર જે દરેક વોર્ડની અંદર જે વાતાવરણ જે વિકાસના નામે કે જે ગામની અંદર જે વિકાસ કર્યો છે એના નામે આજ મતદારોને મારી એક નમ્ર વિનંતી છે કે જે હળવદ માટે દરેક વિસ્તારની અંદર લાઇટ પાણી રસ્તાનું જે કામ કર્યું છે વિકાસના માટે અને ખાસ કરીને મતદાર ભાઈઓને અને હળવદ શહેરની જનતાને મારી એટલી વિનંતી છે કે આપણા પરિવારનું સગા સંબંધીનું સૌથી વધારે મતદાન થાય અને આ મતનો આપણે એક અધિકાર જ્યારે પર્વ ઉજવી રહ્યા હોય તો એને મતદાન કરવા માટે નમ્ર વિનંતી છે. હળવદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી આજે 16 તારીખ રવિવારે જે મતદાન અત્યારે થઈ રહ્યું છે 30 વોર્ડમાં લગભગ 25%ની આડેગાળે મતદાન છે અને મતદારોમાં અનેરો ઉત્સાહ સાથે પોતપોતાની રીતે હળવદ નગરપાલિકાના જે કામો થયા છે વિકાસના કામો છે એના આધાર ઉપર અત્યારે મતદારો પોતપોતાનો મતનો અધિકાર કરી રહ્યા છે અને વધારે મતદાન અત્યારે થવાનું છે અને એ હળવદ નગરપાલિકા પાર્ટીની બોડી ભારતીય જનતા પાર્ટીની 110% બને છે અને એ ઉમેદવારો અને કાર્યકર્તાઓ બધા પોતાની તનતોડ મહેનત કરી અને આ નગરપાલિકા બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. બધા 2025 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી એનું મતદાન છે. મતદાનને લઈને લોકોમાં ખાસ કરીને અત્યારના જાગૃતિઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લગભગ આ વોર્ડ નંબર 2માં 3 બૂથ આવેલા છે તો એ જોતાં અત્યારના ટકાવારી જોતાં લગભગ 70% મતદાન થાય કે 80% થાય તેવી શક્યતા છે અમારા વોટ ઉપર. અને પ્રોપર હળવદમાં જુઓ તો ઉત્સાહ પણ સારો જ છે અને મતદાનમાં માણસો પૂરેપૂરો રસ લે છે અને પોતાનો અધિકાર માની અને વોટ આપવા જાય છે. કુલ કેટલી બેઠકો ઉપર મતદાન આજે થવાનું છે? હળવદની કુલ 7 વોટ છે, 28 બેઠકો પર મતદાન થવાનું છે અને 32 બૂથ બનાવેલા છે ગવર્મેન્ટે, તેમાં મતદાન થવાનું છે. આજે 16/2/2025ના રોજ હળવદ નગરપાલિકાની ચૂંટણીની અંદર કે આજે ચૂંટણી છે એના હિસાબે દરેક કર્મચારીઓ તથા દરેક નિસ્વત મતદારોને અમારા પાટ્યા ગ્રુપ તરફથી દરેકને ઠંડુ શરબત આપવામાં આવે છે જેથી કરીને દરેક બૂથની અંદર આ સેવા અમારે સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે. તો એ માટે મતદારોવાળાને કોઈ તકલીફ ન પડે અને હળવદની પબ્લિકને કોઈને તકલીફ ન પડે એટલા માટે અમારી સેવા જે છે દરેક સમાજની પ્રત્યે દરેક વર્ગની અંદર દરેક સમાજનું આ કાર્ય અમારું જે છે નિસ્વાર્થે ચાલુ રહેશે કોઈ પણ જાતના ઓલા વગર. તો જેથી કરીને અમે દરેક બૂથની અંદર આવી રીતે અમે પાટ્યા ગ્રુપ દ્વારા અમે શરબતનું વિતરણ દરેક બૂથની અંદર અમે કરીએ છીએ. આભાર.